વિધાનસભાથી લઈને સંસદ સુધી ઘમાસાણ જોવા મળ્યું હતું। વિપક્ષી દળોએ સંસદ અને બિહાર વિધાનસભાની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। સંસદ બહાર ઇન્ડિયા ગઠબંધનના લોકોએ વિરોધ કર્યો અને વોટર લિસ્ટ મામલે મતદારોને અન્યાય થતી હોવાની વાત કરી હતી। તો બીજી તરફ બિહાર વિધાનસભા બહાર આરજેડી ધારાસભ્યો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। તમામ ધારાસભ્યોની માંગ છે કે બિહાર વોટર લિસ્ટ સમીક્ષા ખોટી છે અને સાથે રાજ્યમાં સતત ક્રાઇમ પણ વધી રહ્યો છે। આ બંને બાબતોનો વિરોધ કાળા કપડાં પહેરીને હાથમાં પ્લે કાર્ડ લઈને કરવામાં આવ્યો। આ વિરોધમાં રાબડી દેવી પણ સામેલ થયા હતા। વિરોધ કરતા તેજસ્વી યાદવે કહ્યું કે આ લોકશાહીની હત્યા છે, લોકોનો મતાધિકાર છીનવવામાં આવી રહ્યો છે, જે ખરા અર્થમાં खोटू है। किस तरीके से चुनाव आयोग का पूरा प्रोसेस जो है, कितनी गड़बड़ियां हो रही है। बिना वोटर के ही जो बीएलओ जो है फॉर्म साइन करके अंगूठा लगा के अपलोड कर रहे हैं। 11 ऐसे डॉक्यूमेंट्स हैं जो गरीबों के पास नहीं है, जो प्रवासी बिहारी हैं, जो बाहर काम करने के लिए, चाहे छोटे अवधि के लिए या बड़े अवधि के लिए गए हुए हैं, वो कैसे वोटर बनेंगे। तो एक बड़ा सवाल जो है खड़ा होता है। और लोकतंत्र की जननी बिहार है, अगर वहीं से लोकतंत्र को ख़त्म किया जा रहा है तो हम सब लोगों का कर्तव्य बनता है, चाहे पक्ष हो विपक्ष हो, चाहे अध्यक्ष महोदय हो, सब लोग वोटर जो है, जनता जो है, मालिक जो है वही चुनते हैं। जब उनका ही अधिकार छीन लिया जाएगा वोटर देने का, तो हम लोगों का यहाँ रहने का क्या मतलब रह जाएगा। आ तरफ कावड़ यात्रा